નમસ્કાર. લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના સમર્થનમાં હવે ગુજરાતના યુવાનો પણ ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં યુવાનોએ આઈ સ્પોર્ટ સોનમ વાંગચુકના પ્લે કાર્ડ સાથે રેલી યોજી અને સોનમ વાંગચુકને પોતાનું સમર્થન જાહેર કર્યું. યુવાનોએ જણાવ્યું કે આ લડાઈ માત્ર લદ્દાખ પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશના પર્યાવરણ, હિમાચલ ગ્લેશિયર્સ અને પાણીની સુરક્ષા સાથે જોડાયેલો મહત્વનો મુદ્દો છે. આ દરમિયાન યુવાનોએ દેશ હિતના મુદ્દે પોતાની એકતા દર્શાવી અને સરકાર સુધી પોતાની લાગણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. જય ભીમ, જય લોકતંત્ર, જય સંવિધાન. આજે જે સોનમ વાંગચુકને જે એની મરજી વિરુદ્ધ જે ઉપાડવામાં આવ્યા છે, આ એક લોકતંત્રની હત્યા છે. આપણે જો ભૂતકાળમાં જોઈએ તો અંગ્રેજ સરકાર હતી, જ્યારે ગાંધી બાપુ આપણે એમ કહેવાય કે અનશન કરતા, તો પણ અંગ્રેજ સરકાર એટલી તાનાશાહી હતી, તો પણ એની પાસે જઈને એની યારે વાત કરતા હતા. તો આ સરકાર આ 20 દિવસીય જે ઉપવાસ આંદોલન છે, એ ઉપવાસ આંદોલનની સામે જ્યારે વાત રાખવા જવાની છે, એના બદલે એને ઉપાડીને એની મરજી વિરુદ્ધ ઉપાડી લે છે. ભૂતકાળમાં જોઈએ તો જે અસુરો હતા, અસુરો પણ તપ કરતા, તો ભગવાન એને અસુરોને પણ એક વરદાન આપતા એમ. તો આ સરકાર એટલી નીકળવી છે કે જે વાત કરવા પણ એ નથી. પેઢી માટે જે ઉપયોગી છે, આ 16 છોકરા જે આત્મહત્યા કરી ગયા છે, આજ મારો દીકરો પણ છે તો એ પણ ભણે છે, તો મારી એક જવાબદારી આવે કે ભાઈ આજે તાનાશાહી સરકાર છે, તો એની જગ્યાએ આપણે બેસાડવાની આપણી જવાબદારી આવે એમ. તો આ વિરોધ સોનમ સરના સપોર્ટમાં છે, અને આજે આપણી નિકમની સરકાર છે, જે તાનાશાહી સરકાર છે, એની વિરુદ્ધ અમે આ પ્રોટેસ્ટ કરી છે કે ભાઈ સોનમ સરને પાછા જે એની જેની વાત છે એ માની લેવામાં આવે અને એનું અનશન તોડાવે. જય ભીમ, જય સંવિધાન. જે રીતના દેશની અંદર પેપર લીકની ઘટના, નીટ પેપર લીકની ઘટનાઓ બનતી હતી, એમાં 20 થી 22 કે 27 બાળકોએ જીવ ગુમાવ્યા. આ નીટ પેપર અને શિક્ષણમાં ગેરરીતિના ચાલતા આપણા વૈજ્ઞાનિક, દેશના વૈજ્ઞાનિક, મહાન વૈજ્ઞાનિક સોનમ વાંગચુકજી છેલ્લા 20 દિવસ ત્યાં અનશન ઉપર બેઠા હતા. આજે વહેલી સવારે સિવિલ ડ્રેસમાં આવીને, આમ તો જો કે સિવિલ ડ્રેસમાં આવેલા ગુંડા કહેવાય, પણ લોકો કહે છે પોલીસ હતી, હોઈ શકે પોલીસ હોય, એ ઉપાડીને લઈ ગઈને એનું અનશન તોડાવવાની કોશિશ કરી. આ સરકાર બી ગઈ, સમર્થન મળતું હતું. 20 તારીખે સંસદ માર્ચનું એલાન હતું. જો આ સંસદ માર્ચ સક્સેસ ના થવા દેવા માટે સોનમ સરને આજે પોલીસ ડિટેન કરીને લઈ ગઈ, અને એના સમર્થનમાં આજે જેતપુરના યુવાનો, વિદ્યાર્થીઓ સોનમ સરના સપોર્ટમાં કે ભાઈ તમે, અમે જેતપુર પણ બાકાત નથી તમને સમર્થન આપવામાં, અમે પણ તમારી સાથે જ છે, ડરવાનું નથી. અને આજે હમણાં જ જાણવા મળ્યું છે કે હોસ્પિટલાઇઝ થવા છતાં સોનમ સરજીનું અનશન હાલ ચાલુ જ છે, એટલે કોઈ બીવાની જરૂર નથી. 20 તારીખે સંસદ માર્ચ જરૂર થશે અને સહયોગ પૂરા દેશમાંથી મળવાનો છે અને મળી રહ્યો છે. જય હિન્દ, જય ભીમ, જય સંવિધાન. અભિજીત દીપકે અને સોનમ વાંગચુક જે દિલ્હીના જંતર મંતર મેદાન ખાતે આજે સતત 20 દિવસ થયા આંદોલન કરી રહ્યા છે, ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, અને તેની ગંભીરમાં ગંભીર કહેવાય કે હાલત આ ખાધા પીધા વગરની આ ભારત દેશના સ્ટુડન્ટ માટે થઈ ગઈ છે. કારણ કે જે પેપર લીક થાય છે એના અનુસંધાને જે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જે સોનમ સર ત્યાં બેઠા છે, તે આજે એવી એમ તમે કહી શકો કે જે રાજીનામું આપવાની જે માંગ છે, તો આજ 20 દિવસીય સખત અનશન પર બેઠા હતા, છતાં પણ સરકારે એનો અવાજ પર સાંભળી નથી. અને આ 20 તારીખે, આજે 19 તારીખ છે, આ 20 તારીખે જ્યારે એને જંતર મંતર મેદાનેથી દિલ્હી જવાનું હતું, દિલ્હીથી સાંસદ જવાનું હતું, બરાબર, ત્યાં ધર્મ પ્રદર્શન કરવા, પણ એ માંગ જેવી ઉઠી એ પ્રમાણે સીધા જ આવી અને પોલીસ વાળા ડોક્ટરની ભેસમાં આવી અને ચાદરો ભેગી લઈને આવ્યા અને સોનમ સરને આડી ક્રોસિંગ કરી અને એને જગ્યાથી ઉપાડીને વયા ગયા. આ પોલીસ છે કે લૂંટેરા છે કે ડાકુ છે કે ખબર પડતી નથી. એટલે એના અનુસંધાને એના સપોર્ટમાં અમે જેતપુર શહેર તાલુકાના જે યુવાનો સ્ટુડન્ટ મિત્રો બધા ભેગા મળી અને અમે જેતપુરની અંદર એક વિરોધ પ્રદર્શન કરીને સરકારને કહેવા માંગે છે કે તમારી તાનાશાહી હવે એમ કહેવાય કે ભારત દેશમાં નહીં આવે, એ આ બધું બંધ કરવા વિનંતી છે.